વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 12 આંકડાશાસ્ત્રના બીજા પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 3 પ્રામાણિક વિતરણ અને અગાઉ ભાગ 14 ની અંદર આપણે છેલ્લે એક પેટ્રોલના વેચાણનો ઉદાહરણ 10 ના દાખલાની ગણતરી કરી અને એમાં અપેક્ષિત દિવસોની સંખ્યાની વાત કરી હતી. હવે થોડીક અલગ રીત ભાગ 15 માં આપણે અહીંયા સંભાવના ઘટકત્વ વિધેય આપ્યું છે અને એના ઉપરથી પ્રાચલો એટલે કે મ્યુ અને સિગ્મા મેળવી અને x ની કિંમત 52 અને 58 એ બે વચ્ચે હોવાની સંભાવના મેળવવાની કહી છે. અને બીજું પણ કહ્યું છે તો પહેલા આપણે અહીંયા જે રકમમાં સંભાવના ઘટકત્વ વિધેય આપ્યું છે fx બરાબર 1/4 2 પાઈ e માઈનસ 1/32 x ઓછા 50 એનો વર્ગ. હવે આપણે જે x ચલનું સંભાવના ઘટકત્વ વિધેય એનું સૂત્ર પહેલા વિચારી. fx બરાબર 1 સિગ્મા વર્ગમૂળમાં 2 પાઈ e નો -1/2 x ઓછા મ્યુ અપોન સિગ્મા એનો 2 ઘાત. આ સ્વરૂપમાં આને ફેરવવું પડે તો અહીંયા આગળ સિગ્મા 4 તમારો નક્કી થઈ જાય. આની સાથે તમે કમ્પેર કરી જુઓ. બરાબર 2 પાઈ e અહીંયા 2 જ રહેવા જોઈએ જ્યારે અહીંયા આગળ 32 છે. બરાબર નો -1/2 એટલે અને 1/2 કરવા પડે અને આના છેદમાં સિગ્મા લાવવાનો. બે કઈ રીતે તો અહીંયા બરાબર ધ્યાન રાખજો. એને ધ્યાનમાં રાખી અને આપણે અહીંયા 2 × 16 કરી દઈએ તો 32 થઈ જાય કારણ કે e નો 1/2 ઘાત સ્વરૂપમાં એને ગોઠવવાનું. તો 1/4 વર્ગમૂળમાં 2 પાઈ e નો માઈનસ 2 × 16 બરાબર ધ્યાન રાખજો 32 2 × 16 અને x માઈનસ 50 એનો 2 ઘાત. હવે આ 16 બરાબર 1 નો વર્ગ છે 4 નો વર્ગ છે બરાબર એટલે અંદર જશે એટલે આ 16 એને અંદર લઈ જવાનું કૌંસની અંદર એટલે 16 એટલે 4 નો વર્ગ. બરાબર એટલે અહીંયા આગળ છેદમાં છે અહીંયા પણ છેદમાં જ આવશે પણ અહીંયા 16 નો વર્ગ નહીં થાય પણ શું થઈ જશે 4 નો વર્ગ. એટલે 1/4 સ્ક્વેર રૂટમાં 2 પાઈ e નો -1/2 x ઓછા 50 અને અહીંયા આગળ 16 વર્ગ તો 4 નો વર્ગ 4 નો વર્ગ 16 થઈ ગયા. હવે આ fx હવે આપણું જે મૂળ સૂત્ર હતું આને fx બરાબર 1 સિગ્મા 2 પાઈ સિગ્મા વર્ગમૂળમાં 2 પાઈ e નો -1/2 x માઈનસ મ્યુ અપોન સિગ્મા સ્ક્વેર સાથે સરખાવતા તો જો થઈ ગયો. તો મ્યુ ની કિંમત કેટલી ગણાશે 1 મ્યુ તો 4 2 પાઈ e 1/2 થઈ ગયો x માઈનસ મ્યુ અપોન સિગ્મા સિગ્મા 4 જો કમ્પેર કરી જો એટલે સિગ્મા 4 અને મ્યુ કેટલો કહેવાશે 50. એટલે આ બે પ્રાચલો મળી ગયા. પ્રાચલ એક સિગ્મા અને મ્યુ. હવે x ની કિંમત 52 અને 58 લઈ અને આપણે શોધીએ જે એ રીતે એની ઝેડમાં ફેરવતા આવડે. બરાબર તો x ની કિંમત 52 અને 58 લઈ મ્યુ અને સિગ્મા એ તમને ફાવશે આ રીતે. બરાબર એટલે એને ઝેડમાં ફેરવી અને એની સંભાવના એટલે પહેલો દાખલામાં ખાલી મેં રકમ લખી છે પણ x ની કિંમત 52 લઈ એને ઝેડમાં ફેરવો મ્યુ અને સિગ્મા મેળવી આવ્યા. બીજા દાખલા બીજી કિંમત 58 લઈ અને શોધજો એ તમને આવશે. આ અલગ હતું એટલે પણ એમાં હજુ બીજો દાખલો જે છે એ બીજા માટે થોડીક તમને તકલીફ પડે એટલે એ હું ગણાવું છું. એની અંદર તમને આ રીતે કહ્યું છે માનાંકમાં કિંમત આપી છે પ્રોબેબિલિટી માનાંકમાં
બરાબર x ઓછા 45 x ઓછા 45 લેસ ધેન ઇક્વલ ટુ 4. આ રીતે માનાંકમાં તમને એ કિંમત આપેલી છે એટલે આ તમને થોડુંક અઘરું પડે એટલે આ હું તમને ગણી બતાવું છું. બરાબર એટલે આ ખાસ ધ્યાન રાખજો. હવે પ્રાચલો જો હવે આટલા આ સરખામણી કરી મ્યુ અને સિગ્મા મેળવી દીધા. હવે મ્યુ 50 લેવાના એ યાદ રાખજો. પ્રાચલો મ્યુ 50 અને સિગ્મા તો 4. આ બે કિંમતો લેવાની અને એના ઉપરથી હવે આપણે બીજા જે શોધવાનું છે પ્રોબેબિલિટી ઓફ x માનાંકમાં x ઓછા 45 લેસ ધેન ઇક્વલ ટુ 4. આ રીતે માનાંકમાં આપેલું છે. હવે જે માનાંકની વ્યાખ્યા પ્રમાણે આપણે શું થશે તો અહીંયા આગળ જે આ 4 છે બરાબર એ 4 તો એના માટે તો જે 45 છે અહીંયા રકમમાં તમે ખાસ ધ્યાન રાખજો પ્રોબેબિલિટી x માઈનસ 45 લેસ ધેન ઇક્વલ ટુ 4. હવે આ 4 આ બાજુ આવે તો -4 કહેવાશે. બરાબર એટલે આપણે શું કરવાનું છે એની અંદર તો એની માનાંકની વ્યાખ્યા પ્રમાણે તો માનાંક છોડી તો એક વખતે 4 પ્લસ આવે અને એક વખતે 4 માઈનસ એટલે પ્રોબેબિલિટી ઓફ આ માનાંક છોડીએ છે -4. બરાબર ધ્યાન રાખજો શું આવશે -4 લેસ ધેન ઇક્વલ ટુ કૌંસની અંદર x ઓછા 45 લેસ ધેન ઇક્વલ ટુ 4. બરાબર આ રીતે આ માનાંક છોડ્યો એટલે આ માનાંકની વ્યાખ્યા પ્રમાણે હવે જો માનાંક વાળા જે દાખલા તમે અગાઉ ભણ્યા છો આ રીતે ધારો કે x ઓછા 3 બરાબર 10 આવે તો તમે આ માનાંક છોડો તો શું થાય પોતે x ઓછા 3 બરાબર 10 અથવા x ઓછા 3 બરાબર -10. બરાબર એ માનાંકની અર્થ વ્યાખ્યા પ્રમાણે તો એક વખતે આ 4 માઈનસમાં લેવાના અને એક વખતે 4 પ્લસમાં લેવાના. હવે આ -45 દૂર કરવા માટે આપણે શું કરવું પડશે 45 એની અંદર ઉમેરીશું તો 45 ઉમેરતા બરાબર દરેક પદમાં 45 ઉમેરતા તો અહીંયા આગળ -4 એમાં 45 ઉમેર્યા કારણ કે આ 45 દૂર કરવા આ ઓછા 45 દૂર કરવા એનો વિરોધી +45 ઉમેરવા પડશે એટલે અહીંયા આપણે શું લેવું છે x એટલો જ લેવો જોઈએ -4 + 45. આ 45 કેમ ઉમેર્યા તો x ની સાથે -45 છે એ -45 ને દૂર કરવા માટે આપણે ઉમેર્યા x ઓછા 45 વત્તા 45 લેસ ધેન ઇક્વલ ટુ 4 વત્તા 45 આ રીતે એટલે પ્રોબેબિલિટી ઓફ 45 ઓછા 4 તો 41 લેસ ધેન ઇક્વલ ટુ x આ ઓછા 45 વત્તા 45 ઉડી ગયા અને લેસ ધેન ઇક્વલ ટુ 49 આ રીતે એટલે x ની બે કિંમતો મળી ગઈ. હવે એને આપણે z માં ફેરવીએ તો x બરાબર 41 એક કિંમત 41 ત્યારે z1 તો x1 માઈનસ મ્યુ અપોન સિગ્મા તો x1 એટલે 41 ઓછા મ્યુ આપણે મેળવ્યો તો 50 અને સિગ્મા તો 4. 41 માંથી 50 બાદ કરીશું તો 9/4. હવે 9 ને 4 વડે ભાગીશું તો -2.25 પછી x2 તો આપણા બીજા x2 આયા 49 ત્યારે બરાબર z2 શોધીએ તો x2 માઈનસ મ્યુ અપોન સિગ્મા તો 49 x2 ની કિંમત મ્યુ ની કિંમત 50 અને સિગ્મા 4
49 માંથી 50 જશે -1 છેદમાં 4. હવે 1 ને 4 વડે ભાગીશું તો 0.25 આવશે, પણ એ શેમાં લખાશે? માઈનસમાં, -0.25. હવે આ બે કિંમતો થઈ ગઈ. પ્રોબેબિલિટી -2.25 less than equal to z less than equal to -0.25. એટલે -2.25 થી -0.25 એટલે આપણે આ પ્રદેશ બતાડવો છે તો આને વક્ર દ્વારા બતાવીએ. આ z બરાબર 0, -2.25. ધારો કે અહીંયા આગળ z ની કિંમત -2.25 અને અહીંયા આગળ ધારો કે z ની કિંમત બરાબર -0.5 એટલે અરે 0.25 -0.25. હા, તો આ પ્રદેશ આપણો -2.25 થી -0.25. હવે આટલા પ્રદેશનું ક્ષેત્રફળ તો 0 ની સાપેક્ષમાં લખવું હોય તો -2.25 થી 0 નું ક્ષેત્રફળ, એમાંથી આ ક્ષેત્રફળ એટલે -25 માંથી 0 નું ક્ષેત્રફળ શું કરવું પડશે? બાદ કરવું પડશે. એટલે અહીંયા હું બતાવું છું તમને. અહીંયા આપણું આ ગયું -ઇન્ફિનિટી, ઉલ્લેખ કરી દેવાનો, અને અહીંયા +ઇન્ફિનિટી. બરાબર, આ રીતે એ ધ્યાન રાખજો. તો એની અંદર આ -2.25 જો પ્રોબેબિલિટી ઓફ -2.25 less than equal to z less than equal to -0.25 એને તો શું લખાશે? પ્રોબેબિલિટી ઓફ 0 ની સાપેક્ષમાં લખી દેવાના તો -2.25 less than equal to z less than equal to 0 ઓછા 0 થી 25 2.25 નું ક્ષેત્રફળ અને આ ક્ષેત્રફળ તેની બાદબાકી પ્રોબેબિલિટી ઓફ -0.25 less than equal to z less than equal to 0 એટલે પ્રોબેબિલિટી ઓફ 0 less than equal to z less than equal to 2.25 ઓછા probability of 0 less than equal to z less than equal to 0.25. એટલે 0 થી 2.25 સુધીનું એટલે 2.25 એટલે 2.2 અને 5 એનું ક્ષેત્રફળ 2.2 ની આડી હરોળમાં જો અને 0.05 માં જો. બરાબર, એટલે એ 0.4878 જેટલું આવે છે. જો 0.4878 આ કિંમત 2.2 ની આડી લાઈનમાં અને 0.05 ની બી હરોળમાં તો 0.4878 એવી રીતે 0.25 બરાબર, તો 0.25 એટલે 0.2 અને 0.05 તો 0.0987 આવે. જો આ કિંમત 0.0987 આમાંથી આપણે એ બતાવી છે ને એ રીતે, તો એ પ્રમાણે તમે કોષ્ટકમાં જોશો તો 0.0987. હવે આ બેની બાદબાકી કરી દેવાની. 0.4818 એમાંથી 0.0987 તો 0.3891 આ રીતની કિંમત એમાં આવશે. એટલે પહેલો જે હતો એમાં x ની કિંમત વાળો જ હતો એટલે મેં તમને ખાલી એમાં હિંટ આપી, પણ બીજો જે આ માનાંક વાળો હતો એને ઉપરથી તો શું કર્યું? માનાંકની વ્યાખ્યા પ્રમાણે એક વખતે 4 અહીંયા માઈનસ અને એક વખતે પ્લસ, પછી x ની અંદર -45 ઉમેર્યા એટલે -45 દૂર કરો, આ 45 ઉમેર્યા અને આ ઉપરથી x ની બે કિંમતો 41 અને 49. બરાબર, એટલે આ પહેલા દાખલો તો આ પ્રમાણે તમે આગળ કરી શકશો એટલે મેં પહેલો ના કરાવ્યો. આ માનાંક વાળો હતો એટલે મેં બતાવ્યો. તો આ રીતે તમારે
આ ભાગ આપણે પૂરો કરીએ છીએ. હવે આ પ્રમાણે સ્વાધ્યાયમાં પણ દાખલા તમે ગણજો. થેન્ક યુ.